નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। જાપાનીઝ લોકો તેમનું લાંબુ આયુષ્ય, એનર્જી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ પ્રસિદ્ધ છે। ખરેખર જાપાનીઝ લોકો આટલી બધી સ્ફૂર્તિ અને આટલા બધા હેલ્ધી કઈ રીતે રહી શકતા હશે, એ એક મોટો સવાલ છે। તો ખરેખર આ સવાલનો જવાબ શું છે એ ખરેખર જાણવું જરૂરી છે। જો એ લોકો એટલા સ્વસ્થ રહી શકતા હોય તો આપણે પણ કેમ ના રહી શકીએ। આપણી ખાવા પીવાની પદ્ધતિ અને એ લોકોની ખાવા પદ્ધતિમાં શું એવું ડિફરન્ટ છે કે જેના લીધે એ લોકો હેલ્ધી અને ફિટ છે, લાંબુ આયુષ્ય વધારે એ લોકો જીવી રહ્યા છે। તો એના પાછળનું રીઝન એક જ છે અને એ રીઝન જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા મિત્રને જરૂરથી શેર કરો, જેથી એ પણ પોતાના જીવનમાં એક હેલ્ધી બદલાવ લાવી શકે। જાપાનીઝ લોકો સૌથી વધારે ઉર્જાવાન, લાંબુ આયુષ્ય અને ફિટનેસ કેમ ધરાવે છે, તો એનું પાછળનું રહસ્ય એક જ છે, એ છે એમની લાઈફસ્ટાઈલ। એમની લાઈફસ્ટાઈલ એટલે કે એમના ભોજનમાં એ સૌથી વધારે ન્યુટ્રિશનનું ધ્યાન રાખે છે। એ સૌથી વધારે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સનો ઉપયોગ કરે છે, ઓમેગા-3નો ઉપયોગ કરે છે, પ્રોટીન અને સાથે સાથે ફાઈબર, પ્રોપર પ્રમાણમાં વોટર ઇન્ટેક, આ બધી જ બાબતોનું ખૂબ જ ધ્યાન રાખે છે, જેના કારણે એવું લાંબુ આયુષ્ય ધરાવે છે અને હેલ્ધી અને ફિટ હોય છે। આ સિવાય એમનો એક સરસ મજાનો સિદ્ધાંત છે, જાપાનીઝનો એક સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત પ્રાચીનથી ચાલી આવ્યો છે અને એ છે હારા હાચીબુ। આ જાપાનીઝ સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત ત્યાંની દરેક વ્યક્તિ ફોલો કરે છે। નાના બાળકથી લઈ અને ઓલ્ડ એજ 90 વર્ષના વ્યક્તિ પણ આ સિદ્ધાંતને ફોલો કરી રહ્યા છે, જેના કારણે એ ફિટ અને એનર્જેટિક અને ઉર્જાવાન હોય છે। હવે સવાલ એવો થાય કે હારા હાચીબુ છે શું? તો આપણે એની વાત કરીએ કે હારા હાચીબુ એટલે આપણને જેટલી ખાવાની જરૂરિયાત છે, જેટલી ભૂખ છે, એના કરતાં આપણે 80% જ ખાવું, એટલે કે 20% આપણે ભૂખ્યા રહેવું અને 80% સુધી આપણે ખાઈએ છીએ તો એના કારણે આપણી શરીરની અંદર એનર્જી બની રહે છે અને ડાયજેશન પણ સારું રહે છે। એટલે જાપાનીઝ લોકો આ સિદ્ધાંતને અનુસરે છે અને 80% એવો ખાતા હોય છે, 20% એ હંમેશા ભૂખ્યા રહેતા હોય છે અને આ સિદ્ધાંત એવો વર્ષોથી ફોલો કરી રહ્યા છે, એટલે કે એમની પેઢી દર પેઢી આનું રૂપાંતરણ થઈ રહ્યું છે। નેક્સ્ટ જનરેશન, ફ્યુચર જનરેશન પણ આ વસ્તુને ફોલો કરી રહી છે, આ સિદ્ધાંત અપનાવી રહી છે, જેના કારણે બાળકોથી લઈ અને મોટાઓ એટલે કે 90 વર્ષનો વ્યક્તિ પણ સ્ફૂર્તિવાન જોવા મળે છે। 80% ખાવાથી આપણને શું ફાયદો થાય? તો 80% આપણે ખાવાનું ખાઈએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર ઉર્જા બની રહે છે, આપણું ડાયજેશન સારું થાય છે અને આપણા શરીરની અંદર હંમેશને માટે એનર્જી બની રહે છે। 80% ખાવાથી બોડીમાં શું થાય છે? તો જાપાનીઝ લોકોના મોટા ભાગના વિસ્તારમાં બાળકોથી લઈ અને મોટાઓ એટલે કે 90 વર્ષના લોકો પણ આ સિદ્ધાંતને ફોલો કરી રહ્યા છે અને આ સિદ્ધાંત ફોલો કરવાના કારણે એમના શરીરની અંદર આળસ જોવા મળતી નથી, હંમેશા સ્ફૂર્તિવાન હોય છે, ડાયજેશન ખૂબ જ સારી રીતે વર્ક કરે છે અને એમનું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ હોય છે, એટલે કે ફિટ હોય છે। લાંબી ઘણી બધી એવી બીમારીઓ છે કે એનાથી એ મુક્ત રહેતા હોય છે। તો એમનું આ જે સિદ્ધાંત છે એ પેઢી દર પેઢી રૂપાંતરિત થાય છે, બધા જ લોકો એને ફોલો કરે છે। 80% કરતાં વધારે ખાવાથી આપણા શરીરમાં શું થાય છે? તો 80% કરતાં વધારે ખાવાથી આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, જેમ કે વજન વધવા લાગે છે, આળસ થવા લાગે છે, એનર્જી ડાઉન થઈ જાય છે, ડાયજેશન વીક થઈ જાય છે, આવા ઘણા બધા હેલ્થ ઇસ્યુ ઊભા થતા હોય છે। પણ આ એક આદતની વાત છે, આપણે 80% કરતાં વધારે ખાવું એ એક આપણી આદત બની જાય છે, ઓવર ઇટિંગ કરી લઈએ છીએ અને જ્યાં આપણે આ હારા હાચીબુનું સિદ્ધાંતને અપનાવવો હોય તો 80% સુધી આપણે ખાવું જોઈએ અને એને આપણે ફોલો કરવા માટે શરૂઆત કરીશું તો આસાનીથી આપણું બોડી જે છે એ પેટર્નમાં ઢળી જશે અને આપણું 80% ખાવાનું થઈ જશે તો ઓટોમેટિક આપણા હાથ પણ અટકી જશે અને આપણે એક સ્વસ્થ
આયુષ્ય મેળવી શકીશું. અને હારાહાચીબુ સિદ્ધાંત અપનાવવાથી આપણને શું ફાયદા થાય છે? તો આ સિદ્ધાંત અપનાવવાથી આપણું વેટ મેન્ટેન રહે છે. જે લોકોને વજન ઓછું કરવું છે એમના માટે પણ બેસ્ટ સિદ્ધાંત છે. ડાયજેશન વધારે ઇમ્પ્રૂવ થાય છે, કેમ કે આપણે સમય પ્રમાણે અને જેટલી જરૂરિયાત છે એટલું જ ખાઈએ છીએ. એના કારણે આપણા પાચન તંત્રને ઓવરલોડ થતો નથી અને એ આસાનીથી બધો જ ખોરાક પચાવી શકે છે અને બધા જ ન્યુટ્રિયન્ટ આપણી બોડીને મળી રહે છે. એનર્જી બની રહે છે અને આપણે સ્ફૂર્તિવાન રહીએ છીએ, એટલે આપણા કામની પ્રોડક્ટિવિટી પણ વધી જાય છે અને આપણે લાંબુ આયુષ્ય મેળવી શકીએ છીએ. તો ખરેખર આ હારાહાચીબુ ટેકનિક જે છે એ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે. આપણે પણ ખરેખર એને અપનાવવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે આપણે આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે. આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણી લાઈફસ્ટાઈલ જે છે એ ખૂબ જ બદલાઈ ગઈ છે. લાઈફસ્ટાઈલમાં આપણે પ્રોપર ઊંઘ નથી લેતા, સ્ટ્રેસ વધારે પ્રમાણમાં લઈએ છીએ, ખાવાનો ટાઈમ આપણો ફિક્સ નથી હોતો, સવારનું ભોજન કાં તો આપણે સ્કીપ કરી દઈએ છીએ, રાત્રે લેટ ખાઈએ છીએ. આ એક લાઈફસ્ટાઈલનો ભાગ છે. તો આપણે આપણી લાઈફસ્ટાઈલને કરેક્ટ કરવી ખૂબ જરૂરી છે. અને મને કમેન્ટમાં જણાવો કે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમે કેવી લાઈફસ્ટાઈલ ફોલો કરી રહ્યા છો અને શું તમે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવા માંગો છો? જો ખરેખર તમે ફિટ અને સ્વસ્થ રહેવા માંગતા હો તો લાઈફસ્ટાઈલને કરેક્ટ કરવી ખૂબ જરૂરી છે. અને જો તમે તમારા લાઈફસ્ટાઈલને રિસેટ કરવા માંગતા હો તો આજે તમે મારી સાથે 1-to-1 કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, જ્યાં આપણે વાત કરીશું કે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે અને એ લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ લાવવાની જરૂર છે. એનું તમને બેસ્ટ સોલ્યુશન મળશે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.